સો હે ગાઈસ, કેમ છો? વેલકમ ટુ મામા પરી વાઇબ્સ. તો ગાઈસ, એકચ્યુઅલીમાં આજે અમે વ્લોગ સ્ટાર્ટ જ કરવાનું રહી ગયું હતું, કેમ કે કાલે યાર લેટ આવ્યા હતા તો મેં ને મમ્મા થાકી ગયા હતા. એક સેકન્ડ, ઊભા રહો ગાઈસ, વન મોર ટેક. સો હે ગાઈસ, વેલકમ ટુ મામા પરી વાઇબ્સ. સો મેં હમણાં જાઉં છું ઊંઘવા. તો જેમ કે કાલે તમે લોકોએ જોયું જ હશે, મેં અને મમ્મા ગયા હતા ગુજરાતી ફિલ્મ અવોર્ડ ફંક્શનમાં. તો યા એક સેકન્ડ. તો અમે ત્યાં બહુ બધા સેલિબ્રિટીઝને મળ્યા હતા. અને જેમ કે મેં તમને લોકોને કાલે કીધું હતું કે અમે લોકો કિચન ક્લીન કરતા હતા, તો કિચનનો આજે અડધો પોર્શન છે ને એ ક્લીન થઈ ગયો છે, પણ આ જે નીચેવાળો પોર્શન છે ને, તો હવે જો મેં સોચ્યું છે મેં કિચનના બધા વાસણ ઘસું છું, બરાબર. તો મેં સોચ્યું છે કે મેં કેમ કિચન મારા નામ પર કરી દઉં, કેમ કે મેં કિચનમાં મસ્ત ખાવાનું પણ બનાવું છું. તો એટલે મેં બહુ બધી રીતે મસ્ત આને સજાયો છે આટલો પાર્ટ. એ પાર્ટને પણ આ પાર્ટને હજુ ક્લીન કરવાનું બાકી છે ગાઈસ. આટલાને જ કરવામાં આજે છે ને આખું એમાં જ લાઈક સાફ કરવામાં નાની આવી ગઈ હતી. તો આખું કિચન તો માય ગોડ. જો અગર કાલે અમે લોકો ના જતા ને તો આ સેક્શન થઈ જતું, માધવ સાહેબના ઉપરવાળું પાર્ટ થઈ જતું, પછી નીચેવાળું એના પર નીચેવાળું થઈ જતું. પછી મેં શાંતિથી કરતી મંદિર પણ યા તમને લોકોને બતાડી દઉં, કેમ કે મેં બહુ જ સારી રીતે સજાયું છે. તો એક સેકન્ડ, તો જઈએ ગાઈસ.